10,000 કરોડનું પેકેજ મળે, માર્કેટની યાર્ડમાં પણ વેચાણ થાય। સાહેબ, આ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર ડબલ એન્જિનની સરકાર હતી ને એટલે શક્ય બન્યું છે। તો માનનીય મુખ્યમંત્રીને હર્ષભાઈએ ખુલ્લામાં કહ્યું છે, કોઈથી ડરવાની જરૂર નથી, હવે સરકાર એ લોકોની સરકાર છે। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું એક ખેડૂતોને લઈને નિવેદન સામે આવ્યું છે કે 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે જણસીની સરકારે ખરીદી કરી છે। કાલે સુરતની અંદર પાટીદાર સમાજનું જે શક્તિ પ્રદર્શન થયું હતું, એક શક્તિ પ્રદર્શનની અંદર પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ હતો અને સુરતમાં લેવા પાટીદાર સમાજનું જે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓની પણ હાજરી જોવા મળી હતી। ત્યારે એ જ મહાસંમેલનની અંદર રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું એક ખેડૂતોને લઈને નિવેદન સામે આવ્યું છે। 10,000 કરોડના જે સહાય પેકેજની જાહેરાત કરી હતી તેમાંથી લગભગ 8,700 કરોડ જેટલા રૂપિયા એક ખેડૂતોને મળી ચૂક્યા છે એવું જીતુ વાઘાણીએ કહ્યું છે। તો સાથે સાથે કહ્યું કે 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે જણસીની સરકારે ખરીદી કરી છે। તો હું એક ખેડૂત પુત્ર તરીકે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। તો સાથે સાથે અસામાજિક તત્વોને લઈને જીતુ વાઘાણીએ કહ્યું કે લુખાઓને દરમાં ધકેલવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। આવું એક નિવેદન જીતુ વાઘાણીએ સુરતના મહાસંમેલન કાર્યક્રમમાં આપ્યું હતું, જ્યાં ખેડૂતોને લઈને અને જે કમોસમી વરસાદ પડ્યો હતો એ બાદ રાજ્ય સરકારે જે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી એને લઈને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા જીતુ વાઘાણીએ શું કહ્યું આવો એ પણ સાંભળીએ। ખેડૂત પુત્ર તરીકે મુખ્યમંત્રીનો આભાર માનું છું। અહીંથી ઉલ્લેખ થયો એટલે સાહેબ 10,000 કરોડના પેકેજમાંથી લગભગ 8700 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં ગયા છે। 15,000 કરોડની ખરીદી થાય, 10,000 કરોડનું પેકેજ મળે, માર્કેટની યાર્ડમાં પણ વેચાણ થાય। સાહેબ, આ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર ડબલ એન્જિનની સરકાર હતી ને એટલે શક્ય બન્યું છે। ખેડૂત બેઠો જ છે સાહેબ, સંવેદનાથી કરવાની ફરજ છે, પણ જરૂરે સમયે એ ખેડૂતના SMS આવે, તમારે આવ્યા છે, અહીંયા રહેતા હશો તોય કે મારે મેસેજ આવ્યા। સાહેબ, આભાર માનું છું। આ પ્રકારે સર્વાંગી સમાજના વિકાસમાં આપના નેતૃત્વમાં ગુજરાત આગળ વધે। અહીંથી જે કાંઈ વાત કરી છે ને, મારે ધ્યાન દોરવું છે કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપની સરકાર એ ભૂતકાળમાં પણ આપણું ગામડું થરથર ઝૂતું હતું ને ત્યારે લુખાઓને દરમાં નાખવાનું કામ એ ભાજપની સરકારે કર્યું છે। સૌરાષ્ટ્રને આઝાદ કરવાનું કામ થયું હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા, તમે બધા ગામડામાં રહ્યા છે એ ખબર છે સાહેબ, હજી પણ હવે તો ભૂપેન્દ્રભાઈ દાદાના નામે ઓળખાય છે। દાદાનું બુલડોઝર પણ ફરી રહ્યું છે। તમને ભરોસો આપીએ છીએ, અમે તમારાના એક દીકરા તરીકે સભ્ય બન્યા છે। ત્યારે જ્યારે પણ જેવી પણ કોઈ પણ ગામમાં, તાલુકામાં, જિલ્લામાં આવા કોઈ પણ કામ માટે જરૂર પડે તો માનનીય મુખ્યમંત્રીને હર્ષભાઈએ ખુલ્લામાં કહ્યું છે, કોઈથી ડરવાની જરૂર નથી, હવે સરકાર એ લોકોની સરકાર છે। કોઈની પણ ડર્યા વગર આગળ વધીને આપણે વાત કરીએ, આપણે ગમે એની પાસે વાત મૂકીએ, સરકાર તૈયાર છે, લોકો માટે તૈયાર છે। શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં ગુજરાત આગળ વધે। ભાઈ શ્રી કીર્તિદાનભાઈ, ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, અનુભા, સુખદેવભાઈ, ઉર્વશીબેન અને ઘનશ્યામભાઈને પણ તાળીઓથી વધાવીએ। આ કલાકાર બનીને નથી આવ્યા, આ ભાવનાથી આપણે વચ્ચે આવ્યા છે। કોઈનું નામ ઉલ્લેખ ન થયો તો માફ કરજો। આ કલાકારો કોઈ દી હાંજે નથી ગાયું, આજે તમે હાંજે ગાયું છે, ઢળતી સાંજે ગાયું છે અને અમારા સન્માનમાં ગાયું છે। ત્યારે તમને સમાજ વતી ભરોસો આપીએ છીએ, ક્યારેય નીચું જોવું પડે ને એવું કામ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, મોદી સાહેબના નેતૃત્વમાં અમારાથી નહીં થાય। સકારાત્મક રીતે આગળ વધીને સમાજ આગળ વધે, સર્વાંગી સમાજ આગળ વધે, તમામ સમાજનું ભલું થાય એ ભાવ સાથે આગળ વધીશું। એ અમારા માતુશ્રીને સમગ્ર પરિવાર છે। મને આનંદ છે કે આપ સૌની વચ્ચે અમારું જે સન્માન થયું છે એ જવાબદારીનું ભાન કરવા માટેનું સન્માન છે કે તમને જવાબદારી મળી છે, તમારી જવાબદારી છે। આ જવાબદારીમાં ક્યારેય ઉણા ન ઉતરીએ એવા મહા ખોડલના આશીર્વાદ મળે।